તું રહે વીર અહીંયા ભલા તણિયું ભાણના હે પડી છે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડી છે નહીં. જીવનમાં વિવેક બહુ જરૂરી. સાધુ પાસે જાતા પહેલા પણ વિવેક ખેંચવો પડે. વિવેક વગર દુનિયામાં બધું ખોટું છે. બધી ભાષા બોલતો ને તનમાં ત્રિકાળી જ્ઞાન, પણ વિવેક વગરનો વિદ્વાન કહેવાય ઘુવડ કાનિયા. અમારા કવિનો દુઓ છે વરહો પહેલાનો કે વિવેક ન હોય અને ગમે એટલી ભાષા બધી ભાષા બોલતો, લેટિન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, ઇટાલિયન, જર્મન, ચીન, ફિરંગ, જાપાની, દેવગીરા, અરબી, અરુ, દ્રાવિડ, સિંધવી, ફારસી, હિન્દુસ્તાની લિપિ અનેક પ્રકાર લિખાવત નેક, મરાઠી, અરુ, મકરાની, પિંગલ, સર્વ રથા, યહ, ડિંગલ, જોન, ભયો, નર, આતમ, જ્ઞાતિ, જ્ઞાની, આટલા પ્રકારની ભાષા આવડતી હોય પણ વિવેક ન હોય એટલે બધું પૂરું. વિવેક વગરનો વિદ્વાન કહેવાય ઘુવડ કાનિયા. ઘુવડને કેટલા પ્રકારની ભાષા આવડે ને 3 કાળનું જાણે, પણ એને કહેવાય ઘુવડ, ઉલ્લુ કહેવાય એને. હા, એમ વિવેક જીવનમાં વિવેક બહુ જરૂરી છે. કોઈ પણ કામમાં ખાવામાં વિવેક જોઈએ. આ નકર ઘણાને તો ઈ ખબર નથી રહેતી કેટલું ખાઈ જાય, પછી કે ઈનો ગોતો ઈનો. બધી પ્રકારે વિવેક એટલે શું? સરળ ભાષામાં યુવાનોને સમજાવવું હોય તો ગાડીમાં લખવું હોય કે 240ની સ્પીડે આ ગાડી હાલશે, આપણને બતાવેલા હોય નંબર, બરોબર? એ હાકો ને તો હાલે હો, એની લેબોરેટરીમાંથી પાસ થયેલી છે એ ગાડી. હા, 240 રાજદીપભાઈ કેવી કેવી ગાડી લઈ આવે આપણે આમ ખબર ન પડે. એ તો કેમ જાય, પણ એની લિમિટ હોય છે કોઈ પણ. એટલે 240નો કાંટો હોય, હાકો તો હાલે પણ ન હકાય, આને વિવેક કહેવાય. કોઈ દી કોઈ 240નો કાંટાવાળી ગાડી 240 એનો પુગાડી હોય, આટલો જ વિવેક છે. હમણાં એક જણો નવી ગાડી લઈ આવ્યો તો કે પપ્પા મને આશીર્વાદ આપો ને તો હું નવી ગાડી છે થોડોક ક્યાંક આટો મારી આવું, એટલે ફરી આવો, એમ આશીર્વાદ આપો. તો એનો પપ્પો કે મારા આશીર્વાદની સ્પીડ 100 સુધીની છે, ત્યાં સુધી તને ભગવાન કાંઈ નહીં થવા દે. મારા આશીર્વાદ છે, હનુમાન દાદો કાંઈ નહીં થવા દે, પણ 100 થી વચ્ચો તો મારા આશીર્વાદ વાહે રહી જાય, પછી કહેતો નહીં. એમાંય વિવેક હોય ને. વિવેક વગરનો વિદ્વાન કહેવાય ઘુવડ કાનિયા. બોલવામાં પણ વિવેક, બોલીને ફરી જાય. બોલ બોલ અમોલ હે, ગાડાના પૈ જેમ ગળે. ભૂપતમામાં કોઈ વાળા દરબારને સંબોધીને અમારા કવિએ દુઓ કીધો છે એના દરબારમાં કે ગાડાના પૈ જેમ ગળે, કથન બિયારા કેણ, પણ ન ફરે હામુ નાગરા. આ તો વાળા થારા વેણ. હે વાળા તારા વેણ ન ફરે હામુ નાગરા. અહીંયા વાળા થારા વેણ. આ વેણની જ કિંમત છે, બોલવાની જ કિંમત છે. વેણ ઉપર જ દુનિયાનો વ્યવહાર છે. એવા વેણ ન કાઢીએ કોકના દિલમાં ઠેસ વાગે. હા, ઓલી બહુ સરસ એક નાનકડી વાત છે. વેણની વાત આવી એટલે વિડીયો વાળા આ બાજુ જ રાખજો, ગામ તઈ એ બાજુ. આમાં હું હારા નજર જાય. એ આપણે બોલી સાંભળે કે ન સાંભળે? કેવા સરસ જો ગોઠવાઈ ગયા છે. હા, જમાવટ છે. એકવાર બધા વિડીયો વાળાને જોરદાર તાળીઓથી વધાવો. એવું સરસ ઉતારી રહ્યા છે. હવે હું એમ કહું, મેં એમ નહોતું કીધું, ક્લિપ કાઢીને કે એમ જ કીધું તું. એવું સરસ ઉતાર. એટલે તમે ન કાઢો, બીજા કાઢી લે, પણ આ બાજુ મોટા રાખજો. હું વાત કરું ત્યાં સુધી. એટલે હું વિડીયો ઉતરતો હારા મારી વાત થઈ જાય આમ કે એટલે બીજું કઈ નહીં. થોડુંક આ બાજુ ગીત આવે એટલે એ બાજુ ફેરવી લેજો બધા. પણ આ વાત પછી મારે દ્વારકા વાળું ગીત ગાવું છે, આનંદ કરાવવો છે. બીજી વાત એ કે અમે આ તો અર્થ ઉપાર્જન છે અમારા માટે, એ વાત સાચી છે, પણ એ તો લેવું પડે, નકર દુનિયા કિંમત ન કરે. પણ એક પાકું, અમે અહીંયા બેસી જઈએ અને ડાયરો બરાબર મામા જામ્યો હોય અને પછી કોક એમ કે હું થોડુંક જ બોલું, ડાયરો જામી જાય મોજ, પછી કે તમે નીકળો 10 લાખ આપું, જો અહીંથી મૂકી તો ચારું ન કહેવાય. એમ વાત નથી. આવે એ તો અમારી પણ મોજ હોય છે ને. અહીંયા આવ્યા પછી કંઈક આ સરસ્વતીનું સ્ટેજ છે અને આ તો અહીંયા બહુ મર્યાદાઓ, ઘણું સાચવવું પડે. મને કોકે અમદાવાદનો પ્રોગ્રામ હતો, એકવાર લખીને દીધેલો અને માતાજી એવી દયા કરી તરત મને જવાબ આવી ગયેલો. મેં મારી રીતે અંદરથી આવેલો, એમ કોઈ દીધેલો સાંભળેલો નહીં. મને કોકે લખીને નોટમાં લખીને દીધું કે કવિરાજ તમને ખૂબ સાંભળી છે, એ સરસ બોલો છો, પણ તમે એક વાતનો થોડું અમને અમારે રંજ છે તો એ તમે અહીંથી ચોખવટ કરજો. એટલે મેં એમ કરતા મેં વાંચ્યું, એટલે નીચે લખ્યું હતું કે આ રૂપિયા જે ઉડાડે છે બધા, એ લક્ષ્મીનું અપમાન ન કહેવાય. એમ આવી રીતે તમારા ઉપર રૂપિયા ઉડાડે કે લક્ષ્મીનું અપમાન કહેવાય કે ન કહેવાય, એ જરાક જવાબ લાઈવમાં સીધા જ આપો તો સાચા છે. એટલે એવું લખ્યું અને સીધું માતાજીએ સરસ્વતી, આને સરસ્વતી આપ્યું કહેવાય. મારામાં કાંઈ છે જ નહીં. હું 1 ચોપડી ભણેલ નહીં, ભેહું સારતો હતો. અહીં સુધી કોણે બે, મને બધી ખબર છે. હું આવું અને મારા બોકાહાર ઓડિયન્સમાં બોલે, હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં, કરોડો રૂપિયા અમારા ઉપર ઉડે, એટલે મને તરત વિચાર આવે કે રાજભા, આમાં કોઈ નવી નવાઈ નથી. તારું પાંચિયું ન આવે એવા તારી પહેલાં હતા, અને તારું કાંઈ ન આવે એવા આગળ જતા આવશે. આ સમય તને આપ્યો છે તો મર્યાદાથી સારો પ્રોગ્રામ કરીને નીકળી જાવ. બાકી તો આ દુનિયા છે સાયકલ ફર્યા જ કરે, એમાં કાંઈ નથી કાંઈ.
હા, જે ટાણું મળ્યું છે, જેણે જેણે હાચવા ટાણા, મારું એક ગીત છે, એના ઇતિહાસ લખાણા. ટાણું મળ્યું છે, અહીં બધા યુવાનો ગોળ કરે છે, ટાણું મળ્યું છે તેને હાચવી લીધું. રાજદીપભાઈ છે, ટાણું મળ્યું છે અને એને ભગવાને મા આશાપુરા એને આવડે આપ્યું છે, એના બાપ દાદાની કમાણી બધું છે, પોતે પણ હાલ કમાણી કરે છે, તો ખૂબ વાપરે છે, સેવાના કામ કરે છે, ગામડાઓમાં જઈને ઘર કોઈને ઘણું બધું કરે, બહુ દેખાડતા નથી. એટલે અટાણે જમાનો એવો ખરો થોડો, હા, પણ એ કરે છે. તો એને એ ટાણું હાચું કહેવાનો અર્થ ઘણી વખત એવું લાગે, અમારા કોઈ જાણીતા હોય ને ભૂપૂતમાં એના બહુ નામ લઈને આમ કરી તો કે એકચ્યુઅલી એને એ કે એમ ગાડીઓમાં ફેરવે ને, એટલે ગાડીઓ તો અમારે છે. હવે એ ચોખવટ અહીંથી કરી દઉં, અમે જેટલા જેટલાને વખાણ કરી છીએ અને જેટલા જેટલા નામ ડાયરમ જાહેર બહુ લઈએ છીએ ને, એને પૂછી લેવાનું એના સામે કોઈ દી બજેટની ચોખવટ કરી છે, જેટલા જેટલા હોય એટલા છે ને, બરોબર ને? આ ઘર અટાણે દાદીભાઈ ભૂતમાં આ બધી ચોખવટો કરવી પડશે, બધા યાર ગણતરી ન કરી લેતા બાપા. હા, મરી જાઉં પણ આને નહીં જવા દે, તમને ગેરંટી આપી છે. અને ફેરફાર થાય તેથી બંદૂકે દેજો, ઢળડીને હેઠો નાખજો તેજ માથેથી. એટલે આ નાની વસ્તુ નથી, એટલા માટે કહું છું. આ કંઈક અદ્ભુત વસ્તુ છે. આ बानी के प्रभाव से, लेखनी के पराक्रम से सदियों से सोए हुए भाव को जगाते हैं, जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल, जब हम काव्य सुधा धारा बरसाते हैं, नूतन हजारों रसिकों के दरबारों के बीज बांधते समा तो अनोखी छवि चाहते हैं, तारे नहीं जाते, सची नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं. ये परंपरा से भलामण. हाँ જી ભાઈ, આપણી ઈ પરંપરા છે. બીજલ કાક નામનો ચારણ સરવૈયા સાહેબ છે એટલે મને યાદ આવે છે. બીજલ કાક નામનો ચારણ આવ્યો જુનાગઢ રાની પાસે, અને એક પછી એક કવિતાના ધોધ છૂટે, ધરા સીંચસો ધરે મરે પણ ખેદને મૂકે, ભાગે નહીં સો લરે સુરબદ કદી ન ચૂકે, निराधार को देख दिए गाधार गाप बल, हड़क बचन उच्चार स्नेह में करे नहीं छल, पर त्रिया संग भेटे नहीं, अन धरत जानव दूत को कवि समझ भेद पिंगल, कहे यही धर्म रजपूत को, जिनको खायो अन्न बिगाड़त ना कबू उनको. કોઈ ગ્રાહ્યો હોય, કાઠીઓ, કોઈ ક્ષત્રિય હોય, એકવાર અનાજ ખાધું હોય ને આખી જિંદગી ભૂલે નહીં, કાનું ઋણ કેદી ઉતારી દો, એને ક્ષત્રિય કહેવાય ભલા માણસ. હા, બજારું બંધ કરવા નીકળે એને નહીં. હા હા, એમ ન ભૂલે કોઈ. जिनको खायो अन्न बिगाड़त ना कबू उनको, जिनको सिर उपकार आप दिए बदलो उनको, दयावंत दातार करण सम्मो कवियन को, सिर बिना जाही को धड़ लड़े, અને ડરે ને જમકે દૂત કો કવિ સમજ ભેદ. ઈ કવિતાનો ધોધ વસ્તો અને કીધું, રાયે કીધું, કવિરાજ માગી લો, મારાથી રહેવાતું નથી, મારી છાતી ફાટી જાય તમે કાંઈ નહીં માગો તો. એટલે શું કીધું ખબર? માગનાર ચારણ છે એ ન ભૂલાયો, તો કે દેવા વાળો ગરાહ્યો છે, માગી લે નહીં. તો કીધું કે તમારું માથું જોઈ છે, અને કાઢી હાંધિયાના ત્રીજા પાંહડા જેવી તરવાર, અને કીધું દુહો સાક્ષી પૂરે છે. એને કીધું હો કે સાંભળી લે, રાડિયાસે કીધું સાંભળી લ્યો, કવિરાજ માથો મંગણહાર મને ઈશ્વરે આપેલ એક. ઇતિહાસ છે આ. ઈશ્વરે મને એક જ આપ્યું છે માથું, માથો મંગણહાર મને ઈશ્વરે આપેલ એક, બાકી 10 કંધજી હોત 10 તો હું બેલ જોડાવત બીજલા. જો મારે રાવણની જેમ 10 માથા હોત ને તો ગાડું ભરીને તને કવિરાજ માથા દઈ દે, પણ અફસોસ છે કે એક જ માથું એટલે એક જ આપી શકું છું તને. કહેવાનો અર્થ, વાણી ઉપર માથા દેતા હોય તો એ વાણીની કેવડી કિંમત છે, એની કેવડી તાકાત છે, એની બરોબર ધ્યાન હોવી જોઈએ. એટલે